મંડળી, અહીંયા આજે આપણે બનાવીશું ખજૂર પાક. બધાથી અલગ ને બધાથી નવી રીતે બનાવીશું. બનાવવાનું આપણે શરૂ કરીએ. આ 500 ગ્રામ મેં ખજૂર લીધેલો છે આપણે ખજૂર પાક બનાવવા માટે. તો આ જે નરમ ખજૂર આવે ને એકદમ આપણે એકદમ સોફ્ટ આવે એ લેવાનો છે. આ થોડુંક કોપરાનું છીણ લીધેલું છે આપણે. ખજૂર પાકમાં નાખવા માટે આ કાજુના ટુકડા લીધેલા છે આપણે એટલા, અને આ બદામના ટુકડા લીધા છે થોડા. નાખવા માટે થોડું ઘી લીધું છે આપણે. ગોલ્ડ બિસ્કિટનું પેકેટ લીધેલું છે આપણે. તો આપણે જે બિસ્કિટ લીધેલા હતા ને એને આપણે ખોલીને એના ઝીણા ટુકડા કરીને મિક્સરમાં આપણે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે આ રીતે. તો બિસ્કિટના બધા ટુકડા થઈ ગયા છે, મિક્સરમાં નાખીને એના બધા આપણે ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો હવે આપણો પાવડર બની ગયો છે, જોઈ લઈએ. તો પાવડર બનીને આપણો રેડી છે. તો હવે બધું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ખજૂર પાક બનાવવા માટે મેં આ જાડા તળિયા વાળું આ પેન એક મૂક્યું છે તવ્યું. તો આપણે અંદર હવે ખજૂર એડ કરી દઈશું પહેલા. તો પછી ખજૂર નાખ્યા પછી આપણે થોડું ઘી નાખીને એને ગરમ કરવાનું અને શેકતો જવાનો છે આપણે. આને ધીમે તાપે આપણે એને શેકી લેવાનું છે. બધો ફેરવતો જવાનો આવી રીતે, બધું એક સરખું મિક્સ કરતો જવાનો છે. અને હું બનાવું એ રીતે તમે ખજૂર પાક બનાવશો તો એકદમ સરસ બનશે. આપણે નવી રીતે બનાવવાનો છે આ વખતે. આ ખજૂર પાક થોડો ઘણો શેકાઈ જશે. તો આની અંદર આપણે જે બિસ્કિટનો પાવડર બનાવેલો હતો ને એ બધું આપણે એમાં એડ કરવાનું છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. થોડું ઘણું ઘી ઘટતું હોય એવું લાગે તો પાછું આપણે એમાં એડ કરવાનું છે. અત્યારે પેલા મિક્સ કરી લઈએ આપણે, પછી આપણે જે પ્રમાણે લાગે કે ઘટ પડે છે આમાં ઘીની તો થોડુંક પાછું આપણે ઉમેરશું અંદર. તો આ થોડુંક કોરા જેવું લાગે છે તો થોડુંક ઘી પાછું એમાં એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો બિસ્કિટનો પાવડર આપણો બધો મિક્સ બરાબર થઈ ગયો છે. તો હવે આપણે જે બદામ કટ કરેલી હતી આપણે બધા એમાં એડ કરી દઈશું. જે કાજુ આપણે કટ કરેલું હતું એ આમાં એડ કરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એમાં. તો ટોપરાનું છીણ એડ કરી દઈશું આમાં. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. આ બધું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું. તો બધું આપણે મિશ્રણ નીચે ઠરવા માટે મૂકી દેવાનું છે. આને હવે આપણે 5 મિનિટ માટે ઠરવા મૂકી દેવાનું છે. તો હવે ખજૂર પાકનું મિશ્રણ બધું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને બરાબર મસળી અને પછી એક સરખા રોલ પાડવાના છે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને હવે 2 ભાગ કરી અને આ રીતે એના રોલ કરવાના છે હમણાં. એક બેનની કમેન્ટ હતી કે તમે ખજૂર પાકનો વિડીયો અપલોડ કરો, તો મને એમ થયું કે આપણે ખજૂર પાકનો વિડીયો અપલોડ કરી દઈએ. આપણે બનાવ્યો છે. તમને આવો વિડીયો કોઈ પણ જોવો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો, તો આપણે જરૂર એને અપલોડ કરશું. અને ઇન્સ્ટાગ્રામે ફોલો કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. ખજૂર પાકના રોલ આપણા બનીને રેડી છે. તો હવે આપણે એને ટોપરાના છીણમાં નાખી દઈશું. આ રીતે બધા એક સરખા કોટ કરી લેવાના છે. અને બધું એક સરખું ભળી જાય ને એ રીતે આપણે કરવાનું છે. તમે જોઈ શકો છો કેટલા સરસ થઈ ગયા છે આ કોટ એકદમ. તો આ રોલને આપણે ફ્રીઝરમાં મૂકી દેવાના છે ઠંડા કરવા માટે. 1 કલાક માટે આપણે ઠંડા કરી લેવાના છે. અને તો 1 કલાક થઈ ગઈ છે તો આપણે ફ્રીજમાંથી કાઢી લીધું. તો હવે આપણે એને કટ કરી લઈશું. આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે, એક સરખા પીસીસ. તમને અમારો વિડીયો અમારો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.